ગુડ મોર્નિંગ. ધોરણ 11 ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. લાસ્ટ લેક્ચરમાં આપણે બંધ એન્થાલ્પી, બંધ ક્રમાંક અને બંધ કોણ વિશે જોયું. આજના લેક્ચરમાં આપણે સંસ્પંદન બંધારણ કોને કહેવાય તેના વિશે જોવાનું થશે. કે આપણે લુઈસ બંધારણ તો ભણી ગયા, તો એ લુઈસ બંધારણ ઉપરથી આપણે કોઈ પણ અણુ કે આયનના સંસ્પંદન બંધારણ વિશે ભણવાનું થશે. અને આ સંસ્પંદન બંધારણ રહ્યા એ ખૂબ જ અગત્યનો ટોપિક, કારણ કે તમે ઓર્ગેનિક ભણશો તો એ ઓર્ગેનિકમાં પણ સંસ્પંદન બંધારણ તમારે આવશે. ખ્યાલ આવે? ઓર્ગેનિકમાં પણ તમારે સંસ્પંદન બંધારણો દોરવાના આવશે. તો સંસ્પંદન બંધારણ કહેવાય કોને, પછી એ સંસ્પંદન બંધારણ કઈ રીતે આપણે દોરી શકીએ એના વિશે આપણે જોવાનું થશે. તો આપણે આજના ટોપિકમાં જોઈએ તો સંસ્પંદન બંધારણ, સંસ્પંદન બંધારણો અથવા બંધારણ. સમજે સંસ્પંદન બંધારણ કોને કહેવાય? તો કે કેટલાક અણુ કે આયનો, અણુ કે આયનો એક કરતા વધુ લુઈસ બંધારણ ધરાવે છે. કે કેટલાક અણુ અથવા આયનોની વાત કરીએ તો તે એક કરતાં વધારે લુઈસ બંધારણ ધરાવે, અને આ જે લુઈસ બંધારણ રહ્યા, આ લુઈસ બંધારણને સંસ્પંદન બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે? કે આપણે લુઈસ બંધારણ ભણી ગયા કે કોઈ પણ અણુ હોય અથવા આયન હોય એનું લુઈસ બંધારણ આપણે કઈ રીતે દર્શાવી શકીએ. તો ઘણા અણુઓ અથવા જે આયનો રહ્યા એ એક કરતાં વધારે શું દર્શાવતા હોય? લુઈસ બંધારણ દર્શાવતા હોય. અને આ જે લુઈસ બંધારણ રહ્યા એક કરતાં વધુ, એ બંધારણને આપણે કોના તરીકે ઓળખતા હોય? સંસ્પંદન બંધારણ તરીકે ઓળખતા હોય. ધારો કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે અહીંયા ધ્યાન આપો, ઓઝોન O3. હવે આપણને ખ્યાલ છે કે મધ્યસ્થ પરમાણુ ઓઝોનની વાત કરી તો ઓઝોનનું આપણે લુઈસ બંધારણ દોરી તો આ એક ઓક્સિજન પરમાણુ, આ બીજો ઓક્સિજન પરમાણુ અને આ ત્રીજો ઓક્સિજન પરમાણુ. પ્રત્યેક ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં આપણને કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે? 6. એ આપણે દર્શાવી દઈએ. હવે સમજો કે પ્રત્યેક ઓક્સિજન જે પરમાણુ રહ્યો એ ઓક્સિજન પરમાણુને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર? 2. તો આપણે એવું ભણી ગયા કે જે ઓક્સિજન પરમાણુ રહ્યો એ ઓક્સિજન પરમાણુ જ્યારે અન્ય કોઈ સાથે જોડાય ત્યારે કેવા બંધ દ્વારા જોડાય? દ્વિબંધ દ્વારા. તો આ ઓક્સિજન પરમાણુ સમજો આ ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી. તો આ ઓક્સિજન પરમાણુ આની સાથે દ્વિબંધ દ્વારા આપણે જોડી દીધો. હવે આ ઓક્સિજનની વાત કરી તો એનો અષ્ટક કેલ્ક્યુલેટ કરો. 1 2 3 4 5 6 7 અને 8. આનો પણ પૂર્ણ. હવે આ ઓક્સિજનની વાત કરી તો 1 2 3 4 5 6 7 અને 8. તો આનો પણ અષ્ટક પૂર્ણ. હવે આની વાત કરી તો અમુકને એવો પ્રશ્ન થાય કે આ ઓક્સિજનને આની સાથે દ્વિબંધ દ્વારા જોડ્યો તો આને પણ આપણે જોડી ન શકી. તો જોડીને જો અષ્ટક કરતા ઇલેક્ટ્રોન વધવા ન જોઈએ. હવે જો આ ઓક્સિજન પરમાણુ જો આની સાથે દ્વિબંધ બનાવે આ મુજબ તો જોવો જોઈએ
આનો અષ્ટક તો પૂર્ણ થયો જ છે કે 1 2 3 4 5 6 7 અને 8, પરંતુ આ મધ્યસ્થ ઓક્સિજનની વાત કરો, ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. તો આવું બધા અણુમાં સરખું નથી હોતું. અમુક એવા જ અપવાદરૂપ હોય કે જેમાં મધ્યસ્થ પરમાણુ કરતાં ઇલેક્ટ્રોન વધુ હોય, અષ્ટક કરતાં ઇલેક્ટ્રોન વધુ હોય, છતાં પણ એ કેવા હોય? સ્થાયી હોય. ખ્યાલ આવે? તો આ બંધ બનવામાં શું થશે? સમજો કે આ બંધ કઈ રીતે બનશે? તો આ જે ઓક્સિજન પરમાણુ રહ્યો એ ઓક્સિજન પરમાણુ, આ મધ્યસ્થ પરમાણુ જે ઓક્સિજન રહ્યો એ બંને ઇલેક્ટ્રોન દ્વારા એક બંધની શું કરશે? રચના કરે. એટલે કે આ બંધ આપણને કેવો બનતો જોવા મળે? સિંગલ બંધ બનતો જોવા મળે. ખ્યાલ આવે? તો આ ઓઝોનનું શું થયું? લુઈસ બંધારણ. ખ્યાલ આવે? તો આપણે એમ કીધું કે કોઈ અણુ અથવા આયન એક કરતા વધુ લુઈસ બંધારણ ધરાવે. તો અમુક એમ થાય કે સાહેબ આ તો એક જ લુઈસ બંધારણ થયું, આને ક્યાં એક કરતા વધારે લુઈસ બંધારણ જોવા મળે? પરંતુ સમજો કે આ ઓક્સિજન પણ કજિયો કરે ને કે મારે દ્વિબંધ દ્વારા જોડાવવું, અને આ પણ એવો કજિયો કરે કે મારે આ ઓક્સિજન સાથે કેવા બંધ દ્વારા જોડાવવું? સિંગલ બંધ દ્વારા. પોસિબિલિટી છે જ. તો સમજો હવે શું થશે કે આ ઓક્સિજન ઉપર આ 3 એ 3 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે 6 ઇલેક્ટ્રોન કેવા? અબંધકારક છે કે નહીં? તો જો આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહ્યા એમાંથી એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતરિત થાય. ખ્યાલ આવે? તો આ ઓક્સિજન વચ્ચે કેવો બંધ બને? દ્વિબંધ બને. અને તો આ બંધ આપણે ફરજિયાત શું કરવો પડે? દૂર કરવો પડે. તો આ બંધના જે ઇલેક્ટ્રોન રહ્યા એ બાજુના ઓક્સિજન ઉપર શું થાય? ખસતા આપણને જોવા મળે. તો આનું આપણે સંસ્પંદન બંધારણ આ મુજબ દોરી શકીએ. સમજો આ મુજબ થશે કે ઓક્સિજન, સિંગલ બોન્ડ, ઓક્સિજન, ડબલ બોન્ડ, ઓક્સિજન. આ ઓક્સિજન ઉપર એક અબંધકારક, આ ઓક્સિજન ઉપર 3 અબંધકારક યુગ્મો આપણને જોવા મળે. અને આના ઉપર કેટલા અબંધકારક યુગ્મો હોય? 2. ખ્યાલ આવે? તો આ બંને બંધારણમાં જુઓ કે આ લુઈસ એક કરતાં વધારે લુઈસ બંધારણ જોવા મળે. તો આવા બંધારણને આપણે દર્શાવવું હોય તો આપણે એને કોના તરીકે ઓળખતા હોય? સંસ્પંદન બંધારણ તરીકે ઓળખતા હોય. હવે સમજો કે અહીંયા જે આ સિંગલ બંધ રહ્યો એ સિંગલ બંધની બંધ લંબાઈ અને આ ઓક્સિજન વચ્ચેના જો આપણે ડબલ બંધની બંધ લંબાઈની વાત કરી તો આ જે ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ લ્યો એની બંધ લંબાઈ આપણને 121 પાઇકોમીટર, અને આ બંધ લંબાઈ આપણને કેટલી જોવા મળશે? 148 પાઇકોમીટર જેટલી જોવા મળે. એ જ રીતે આ બંધ લંબાઈ કેટલી હશે? 148 પાઇકોમીટર. જ્યારે આ બંધ લંબાઈ આપણને કેટલી જોવા મળે? 121 પાઇકોમીટર જેટલી આપણને જોવા મળે. ખ્યાલ આવે? કેટલી આવશે? 121 પાઇકોમીટર જેટલી જોવા મળે. એટલે કે લુઈસ બંધારણમાં ઓક્સિજન જે બંધ બને એ ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ આપણને કેટલી? 148 પાઇકોમીટર. જ્યારે સિંગલ બંધ રહ્યો એ સિંગલ બંધની બંધ લંબાઈ આપણને કેટલી જોવા મળે? 148. જ્યારે ડબલ બંધની બંધ લંબાઈ આપણને કેટલી જોવા મળે? 121 પાઇકોમીટર જેટલી જોવા મળે. તો સમજો કે આ જે એક કરતાં વધારે લુઈસ બંધારણ ધરાવતા અણુ કે આયનો ને કોઈ એક જ બંધારણમાં દર્શાવવામાં આવે, કે આપણે એમ કીધું કે એક કરતાં વધારે લુઈસ બંધારણ ધરાવતા હોય એને આપણે કોના તરીકે ઓળખતા હોય? તો આપણે એને કીધું કે એને આપણે લુઈસ બંધારણ તરીકે ઓળખતા હોય. પરંતુ આ જે લુઈસ બંધારણ રહ્યું એ લુઈસ બંધારણના જે સંસ્પંદન રહ્યા એ સંસ્પંદનના સમજો કે આનો ગુણધર્મ પણ અલગ હશે અને આનો પણ ગુણધર્મ અલગ હશે. ખ્યાલ આવે? તો આ જે બંને સંસ્પંદન બંધારણ રહ્યા એ સંસ્પંદન બંધારણોના ગુણધર્મ કેવા હોય? જુદા જુદા હોય. હવે જો ગુણધર્મ જુદા જુદા હોય તો આપણે આ ઓઝોનનો ચોક્કસપણે અભ્યાસ કરી શકતા નથી. આથી તેમનો અભ્યાસ કરવા માટે આ સંસ્પંદન જે બંધારણ રહ્યા એ સંસ્પંદન બંધારણને કોઈ એક બંધારણ તરીકે દર્શાવવામાં આવે
કે જેને સંસ્પંદન સંકરણ તરીકે ઓળખતા હોય. કોના તરીકે ઓળખતા હોય? સંસ્પંદન સંકરણ. એટલે કે દરેક સંસ્પંદન બંધારણના ગુણધર્મ કેવા હોય? જુદા જુદા હોય. આથી એકથી વધુ સંસ્પંદન પરથી એક સાચું વાસ્તવિક બંધારણ રજૂ કરવામાં આવે કે જેને સંસ્પંદન સંકરણ તરીકે ઓળખવામાં આવે. સમજો કે જુદા જુદા લુઈસ અથવા સંસ્પંદન બંધારણના ગુણધર્મો કેવા હોય? જુદા જુદા. આથી બધા લુઈસ બંધારણ વડે આ સંસ્પંદન બંધારણો માંથી એક બંધારણ દોરવામાં આવે કે જેને સંસ્પંદન સંકર તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે? તો સમજે કે અહીંયા આપણને કેટલા સંસ્પંદન બંધારણ મળ્યા? 2. તો આ જુદા જુદા સંસ્પંદન બંધારણ જે રહ્યા ઓઝોનના, એ બંને બંધારણના ગુણધર્મો કેવા હોય? જુદા જુદા. આથી આપણે પર્ટિક્યુલર આ ઓઝોનનો અભ્યાસ નથી કરી શકતા. તો આ બંને બંધારણને ભેગા કરી, આ બધા જ સંસ્પંદન બંધારણને શું કરી? ભેગા કરી અને કોઈ એક બંધારણ દોરવામાં આવે કે જે બંધારણને આપણે કોના તરીકે ઓળખતા હોય? સંસ્પંદન સંકરણ તરીકે ઓળખવામાં આવે. એટલે કે આ સંસ્પંદન બંધારણોમાંથી એક જ બંધારણ દોરવામાં આવે કે જે બંધારણને આપણે કોના તરીકે ઓળખતા હોય? સંસ્પંદન બંધારણ તરીકે. તો સમજો કે આની અંદર જે ખાસ યાદ રાખજો કે કોઈ પણ અણુની રચના થાય ત્યારે જે ડબલ બંધ હોય ને, એ ડબલ બંધમાં એક સિગ્મા બંધ હોય. કયો બંધ હોય? સિગ્મા બંધ. અને એક કયો બંધ હોય? પાઈ બંધ. અને જ્યારે પરમાણુ વચ્ચે એકલ બંધ હોય ને, એ એકલ બંધ હંમેશા કયો હોય? સિગ્મા બંધ હોય. કયો બંધ હોય? સિગ્મા બંધ. સમજો, ખાસ યાદ રાખજો કે જ્યારે પરમાણુ એકબીજા સાથે જોડાય ત્યારે દ્વિબંધની રચના થતી હોય તો એ દ્વિબંધની રચનામાં એક સિગ્મા હોય અને એક કેવો હોય? પાઈ બંધ. અને જ્યારે પરમાણુ સિંગલ બંધ દ્વારા, એકલ બંધ દ્વારા જોડાય ત્યારે તેમની વચ્ચે ફક્ત ને ફક્ત એક જ બંધ હોય. કયો? સિગ્મા બંધ. તો આ ઓક્સિજન વચ્ચે કયો બંધ હશે? સમજો, સિગ્મા બંધ હશે. અહીંયા એક સિગ્મા હોય, ધારો કે આ સિગ્મા બંધ હોય, તો આ કયો બંધ હોય? પાઈ બંધ. તો જોવો જે અહીંયા બંને બંધારણ રહ્યા એમાં પોતાનું સ્થાન કયો બંધ બદલે? સિગ્મા બંધ બદલે કે પાઈ બંધ? તો પોતાનું સ્થાન કયો બંધ બદલે? પાઈ બંધ. તો આ પાઈ બંધ બનવામાં જે ઇલેક્ટ્રોન વપરાણા હોય એને પાઈ ઇલેક્ટ્રોન કહેવાય. તો આ જે પાઈ ઇલેક્ટ્રોન રહ્યા એ પાઈ ઇલેક્ટ્રોન સમગ્ર બંધારણમાં પોતાનું સ્થાન સતત શું કરે? બદલાવતા રહીએ. તો આ જે ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલાવતા હોય એવા ઇલેક્ટ્રોનને આપણે ઘૂમતા ઇલેક્ટ્રોન કહેતા હોય. ધારો કે કોઈ વિદ્યાર્થી હોય, અહીંયા બેસે, વાં બેસે, વાં બેસે, વાં બેસે, તો આપણે એને શું કહીએ? ભાઈ એક જગ્યાએ ઠેકાણે બેસને શું આટા મારે, શું ઘૂમતો રહેશે. તો અહીંયા કયા ઇલેક્ટ્રોન? જો સિગ્મા બંધ તો આમાં પણ છે, તો સિગ્મા બંધે પોતાનું સ્થાન બદલાવ્યું નથી. એક વખત પાઈ બંધ અહીંયા હતો તો બીજા બંધારણમાં અહીંયા ગયો, તો કયા બંધના ઇલેક્ટ્રોન સતત પોતાનું સ્થાન બદલે? પાઈ બંધના ઇલેક્ટ્રોન. તો એને આપણે કોના તરીકે ઓળખતા હોય? ઘૂમતા ઇલેક્ટ્રોન તરીકે. તો સમજો કે ઘડીક વખત પાઈ બંધ અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે. તો આ બંને બંધારણને આપણે એક કરી અને આપણે એનું સંકર બંધારણ જો દોરવું હોય તો આપણે સંકર બંધારણ જો આ મુજબ દોરી શકીએ કે ઓક્સિજન
ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ તો છે જ, ખ્યાલ આવે? ઓક્સિજન વચ્ચે કેવો? સિંગલ બંધ. અને આ જે આપણે ત્રુટક નિશાની વડે દર્શાવ્યો, સમજો ત્રુટક રેખા વડે, એ આપણો કયો થયો? પાયબંધ. તો એ પાયબંધ રહ્યો, એ પાયબંધ પોતાનું સ્થાન દરેક સમયે શું કરતો હોય? બદલાવતો આપણને જોવા મળે. આના ઉપર એક અબંધકારક, આના ઉપર પછી આ તમે સંસ્પંદન બંધારણ દર્શાવો તો એના ઉપર તમે ઇલેક્ટ્રોન યુગ્મ ન દર્શાવો તો પણ ચાલે. ખ્યાલ આવે કે આના ઉપર કેટલા હોય? કારણ કે સતત પોતાનું સ્થાન શું કરતા હોય? ઘૂમતા. તો આ જે બંધારણ રહ્યું એ બંધારણને આપણે કોના તરીકે ઓળખતા હોય? સંસ્પંદન સંકર બંધારણ તરીકે, RH. ખ્યાલ આવે? રેઝોનન્સ હાઇબ્રિડ. અને આ કેવા થયા? રેઝોનન્સ સ્ટ્રક્ચર. આ RS અને આ કેવા થયા? RH. તો આને આપણે કોના તરીકે ઓળખતા હોય? સંસ્પંદન સંકર બંધારણ તરીકે. તમને એમ પૂછે કે ઓઝોનના સંસ્પંદન બંધારણ દોરો, તો તમારે આ બે સંસ્પંદન બંધારણ અને આ બે માંથી એક આપણે સંસ્પંદન સંકર બંધારણ દોર્યું, તો આ ત્રણેય બંધારણ તમારે દર્શાવવા પડે. હવે અમુકને એમ થાય કે જ્યારે આ ઓઝોન રહ્યો એ ઓઝોન ના બંધારણમાં એક ઓક્સિજન દ્વિબંધ અને એક ઓક્સિજન સિંગલ બંધ આપણને જોવા મળે. તો અમુકને એમ થાય કે સાહેબ અહીંયા બે આપણે સિંગલ બંધ દર્શાવ્યા, આ ત્રુટક રેખા શું દર્શાવે? ખ્યાલ તમને સમજો કે આ ત્રુટક રેખા શું દર્શાવે? કે આ જે પાયબંધ રહ્યો ને એ પાયબંધ અહીંયા પણ હોય અને અહીંયા પણ હોય, કે અતિ ઝડપથી પોતાનું સ્થાન શું કરતા હોય? સતત બદલાવતા હોય. એટલે આપણને અહીંયા પણ દેખાય અને અહીંયા પણ દેખાય. તો સમજો કે આ જે ઓઝોનના જો આપણે બંધારણની વાત કરી તો ઓઝોનના બંધારણમાં ઓક્સિજન સિંગલ બંધ અને ઓક્સિજન આપણને કેવો બંધ જોવા મળે? ડબલ બોન્ડ. અને પ્રાયોગિક રીતે જો ઓક્સિજન ડબલ બંધની બંધ લંબાઈ નક્કી કરવામાં આવી તો એ બંધ લંબાઈ કેટલી મળી? 121 પાઇકોમીટર. જ્યારે ઓક્સિજન એકલ બંધની બંધ લંબાઈ કેટલી જોવા મળી? 128 પાઇકોમીટર, સોરી 148 પાઇકોમીટર જેટલી જોવા મળી. હવે તો આપણે ઓક્સિજનની બંધ લંબાઈ દર્શાવવી હોય તો વાસ્તવમાં ઓઝોનમાં ઓક્સિજન વચ્ચે આપણને કેવો બંધ જોવા મળે? એકલ બંધ જોવા મળે. તો આ બંનેની મધ્યવર્તી બંધ લંબાઈ દર્શાવવી પડે. કેવી બંધ લંબાઈ દર્શાવવી પડે? મધ્યવર્તી. એટલે કે ઓઝોનના સંસ્પંદન સંકરણ ઉપરથી ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ આપણને કેટલી મળી? 128 પાઇકોમીટર જેટલી જોવા મળે. ખ્યાલ આવે? કેટલી જોવા મળે? 128 પાઇકોમીટર જેટલી જોવા મળે. તો આપણે સંસ્પંદન બંધારણમાં જો બંધ લંબાઈ વિશે લખવું હોય તો આપણે આ મુજબ લખી શકીએ કે ઓઝોન અણુમાં, એટલે કે બંને રચનાઓમાં ઓક્સિજન એકલ બંધ બને. ઓક્સિજન કેવો બંધ બને? એકલ બંધ. અને ઓક્સિજન દ્વિબંધની રચના થતી હોય. કે જો આપણે આ બંને બંધારણની વાત કરી, આ બંધારણ નંબર 1 અને આ બંધારણ નંબર 2, તો આ બંને બંધારણમાં જોઈએ આ ઓક્સિજન કેવો બંધ બન્યો? એકલ બંધ. ઓક્સિજન એકલ બંધ. અને ઓક્સિજન કેવો બંધ બન્યો? દ્વિબંધ બનતો આપણને જોવા મળે. અને આ ઓક્સિજન એકલ બંધની બંધ લંબાઈ અનુક્રમે 148 પાઇકોમીટર અને ઓક્સિજન ડબલ બોન્ડની બંધ લંબાઈ આપણને કેટલી જોવા મળી? 121 પાઇકોમીટર જેટલી જોવા મળે. કે આ સિંગલ બંધની બંધ લંબાઈ કેટલી? 148 અને ડબલ બંધની બંધ લંબાઈ કેટલી? 121 પાઇકોમીટર જેટલી જોવા મળે. અને એ પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવેલ
આવેલ O3 અણુની બંધ લંબાઈ 128 પાઇકોમીટર સરખી છે. ખ્યાલ આવે કે આ ઓઝોનની બંધ લંબાઈ પ્રાયોગિક રીતે નક્કી કરીને તો I 128 પાઇકોમીટર હતી અને I કેવી હતી? 128 પાઇકોમીટર સરખી હતી. પરંતુ આ ઓઝોન દ્વિબંધની બંધ લંબાઈ આપણને કેટલી મળી? 121. અને સિંગલ બંધની બંધ લંબાઈ કેટલી મળી? 128 પાઇકોમીટર જેટલી આપણને જોવા મળી. તો હવે પ્રશ્ન એ થાય કે કઈ સ્વીકારવી? ખ્યાલ આવે કે કઈ આપણે બંધ લંબાઈ સ્વીકારવી? તો પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવેલ O3 અણુની બંધ લંબાઈ 128, એટલે કે આ બંને બંધ લંબાઈ કેવી હોય? સરખી હોય. જો બંને બંધ લંબાઈ સરખી હોય તો આપણે એમ કહી શકીએ કે આ ઓઝોનમાં ઓક્સિજન વચ્ચે કેવો બંધ હોય? દ્વિબંધ નહીં, પરંતુ કેવો બંધ? એકંદરે જોવા મળે, સિંગલ બંધ આપણને જોવા મળે. હવે એનાથી આગળ જોઈએ કે આમ ઓઝોન અણુની બંધ લંબાઈ એ એકલ બંધ અને દ્વિબંધની વચ્ચેની હોય. કે આ 128 રે એ 128, આ 148 અને 121 આ બંને એકલ બંધ અને દ્વિબંધ બંને વચ્ચેની બંધ લંબાઈ આપણને જોવા મળે. એટલે કે બંને વચ્ચેની બંધ લંબાઈ એટલે આપણને કેટલી જોવા મળે? 128 પાઇકોમીટર જેટલી આપણને જોવા મળે. હવે એનાથી આગળ આપણે જોઈએ તો જે આ સમજો કે જે આ બંને વચ્ચેની બંધ લંબાઈ 128 પાઇકોમીટર મળી એ આપણે લુઈસ બંધારણ દ્વારા નથી દર્શાવી શકતા. કે જો આપણે લુઈસ બંધારણ દર્શાવ્યું તો એની દ્વિબંધ બંધ લંબાઈ 121 મળે અને સિંગલ બંધ લંબાઈ કેટલી મળે? 148. તો એ આપણે લુઈસ બંધારણ દ્વારા નક્કી ન કરી શકીએ. કયા બંધ દ્વારા બંને વચ્ચેની? તો કે સંસ્પંદન સંકર દ્વારા આપણે બંધ લંબાઈ નક્કી કરી શકી. અને આ જે સંસ્પંદન બંધારણ રહ્યા એ સંસ્પંદન સંકરની મદદથી આપણે કોઈ પણ અણુની સ્થાયીતા દર્શાવી શકીએ. કે જેમ એની ઉર્જા ઓછી હશે અણુની, એમ એ અણુની સ્થાયીતા કેવી હોય? વધુ હોય. ખ્યાલ આવે કે આ સંસ્પંદન બંધારણ ઉપરથી આપણને શું માહિતી મળે? તો કે સંસ્પંદન બંધારણ ઉપરથી અથવા સંસ્પંદન સંકર બંધારણ દ્વારા સમાન ઉર્જા કેન્દ્રના સ્થાન બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવતા ઘણા પ્રમાણિત સ્વરૂપો ગણતરીમાં લેવાય. કે વાસ્તવમાં આ સંસ્પંદન બંધારણ રહ્યા એ અણુની સ્થાયીતા દર્શાવે. ખ્યાલ આવે? અને આ સંસ્પંદન સંકર સંસ્પંદન દ્વારા આપણે એની ઉર્જા કેન્દ્રના સ્થાન પછી બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવતા ઘણા પ્રમાણિત સ્વરૂપો આપણે શું કરી શકીએ? ધ્યાનમાં લઈ શકીએ. એટલે કે જેમ સંસ્પંદન બંધારણ વધુ તેમ તે અણુની સ્થાયીતા કેવી? વધુ આપણને જોવા મળે. એટલે કે જેમ કોઈ અણુની ઉર્જા ઓછી હોય તેમ તે અણુની સ્થાયીતા આપણને કેવી જોવા મળે? સૌથી વધુ આપણને જોવા મળે. તો આ આપણે કોની વાત કરી? સંસ્પંદન બંધારણની. હવે સમજો કે સંસ્પંદન બંધારણને આધારે આપણે તમને કોઈ અણુનું સંસ્પંદન બંધારણ પૂછે અને એમાં તમને પૂછે કે એનો બંધ ક્રમાંક કેટલો? હું એમ કહું કે ઓઝોનનો બંધ ક્રમાંક કેટલો? ઓઝોનમાં તો ઓક્સિજન વચ્ચે કેવા બંધ હોય? તો આપણે કહી ન શકીએ, કારણ કે અહીંયા ડબલ બંધ આવે, અહીંયા સિંગલ બંધ આવે અને અહીંયા તો આપણે ત્રુટક રેખા વડે દર્શાવ્યું. પણ વાસ્તવમાં
ઓઝોનમાં ઓક્સિજન વચ્ચે આપણને કેવો બંધ જોવા મળે? એકલ બંધ જોવા મળે. એટલે કે એનો બંધ ક્રમાંક કેટલો? બંધ ક્રમાંક એટલે શું? કે પરમાણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે તે બંધની સંખ્યાને આપણે કોના તરીકે ઓળખતા હોય? બંધ ક્રમાંક તરીકે ઓળખતા હોય. કોના તરીકે ઓળખતા હોય? બંધ ક્રમાંક. તો સમજો કે ખાસ યાદ રાખવાનું કે બંધ ક્રમાંક કઈ રીતે કેલ્ક્યુલેટ કરવો. કે સંસ્પંદન બંધારણને આધારે બંધ ક્રમાંક કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનો? તો બંધ ક્રમાંકની વ્યાખ્યા શું થાય? તો આપણે ભણી ગયા કે પરમાણુઓ વચ્ચેના બંધની સંખ્યાને શું કહેવાય? બંધ ક્રમાંક. પરમાણુઓ વચ્ચેના બંધની સંખ્યાને આપણે કોના તરીકે ઓળખતા હોય? બંધ ક્રમાંક તરીકે આપણે ઓળખતા હોય. કે જેમ પરમાણુની સંખ્યા વધે, બંધની સંખ્યા વધે એમ બંધ ક્રમાંક પણ શું થાય? બંધ ક્રમાંક વધે એમ બંધ લંબાઈ શું થાય? ઘટે. એટલે કે સમજો બંધ ક્રમાંક ઇઝ પ્રપોર્શનલ ટુ 1 બંધ લંબાઈ. બંધ લંબાઈ ઘટી, બંધ ક્રમાંક વધ્યો. બંધ લંબાઈ વધી, બંધ ક્રમાંક શું થયો? ઘટ્યો. મેં તમને એમ કીધું કે જો આ એ પ્રકારના અણુઓ વચ્ચે એકલ બંધ હોય, આ એ પ્રકારના અણુઓ વચ્ચે દ્વિબંધ હોય અને આ એ પ્રકારના અણુઓ વચ્ચે ટ્રિપલ બંધ હોય તો સૌથી વધુ બંધ લંબાઈ કોની ઓછી હોય? કે જેનો બંધ ક્રમાંક વધારે હોય. આનો બંધ ક્રમાંક જેવો કેટલો? 3. આનો બંધ ક્રમાંક 2. આનો બંધ ક્રમાંક 1. તો જેમ બંધ ક્રમાંક ઓછો એમ બંધ લંબાઈ કેવી? વધારે. હવે આ બંધ લંબાઈ હું વધુ લઉં તો બંધ ક્રમાંક ઓટોમેટિક શું થાય? ઘટી જાય. અને જેમ બંધ ક્રમાંક વધશે એમ બંધ લંબાઈ શું થાય? ઘટે. ખ્યાલ આવે? એટલે કે બંધ ક્રમાંક ઇઝ પ્રપોર્શનલ ટુ 1 શું થાય? બંધ લંબાઈ. એટલે કે જો બંધ લંબાઈ વધુ હશે તો બંધ ક્રમાંક આપણને કેવો જોવા મળે? ઓછો. અને બંધ લંબાઈ જો ઓછી હોય તો બંધ ક્રમાંક વધારે. એટલે કે બંધ ક્રમાંક ઇઝ પ્રપોર્શનલ ટુ બંધની પ્રબળતા, ઇઝ પ્રપોર્શનલ ટુ બંધ ઉર્જા. સમજો, જેમ બંધ ક્રમાંક વધશે એમ બંધની પ્રબળતા શું થાય? વધે. બંધની પ્રબળતા વધે એટલે બંધ તોડવા માટેની બંધ ઉર્જા અથવા બંધ એન્થાલ્પીના મૂલ્યોમાં શું થાય? વધારો થતો આપણને જોવા મળે. ખ્યાલ આવે? કે હું એમ કહું કે જો અહીંયા એકલ બંધ, અહીંયા દ્વિબંધ અને અહીંયા ત્રિબંધ, તો આમાં પ્રબળ કયો બંધ કહેવાય? આ ત્રિબંધ કહેવાય. જો પ્રબળ બંધ ક્યારે બન્યો? કે એનો બંધ ક્રમાંક કેવો હતો? વધારે. હવે એ બંધ પ્રબળ બન્યો તો મારે આ સિંગલ બંધ, ડબલ બંધ અને ટ્રિપલ બંધને તોડવા માટે શેમાં ઉર્જાની વધારે જરૂર પડે? તો આ ટ્રિપલ બંધમાં. તો જો બંધ ક્રમાંક વધે એમ બંધની પ્રબળતા વધે, બંધની પ્રબળતા વધે એમ બંધ ઉર્જાના મૂલ્યોમાં પણ શું થાય? વધારો થતો આપણને જોવા મળે. અને કોઈ પણનો જો આપણે બંધ ક્રમાંક ગણવો હોય, શું ગણવો હોય? બંધ ક્રમાંક. તો સમજો કે બંધ ક્રમાંક વધે તેમ બંધ પ્રબળતા વધે, બંધ પ્રબળતા વધે તેમ બંધ ઉર્જા વધે, બંધ ઉર્જા વધે તેમ બંધ લંબાઈ શું થાય? ઘટે. ખ્યાલ આવે? કે જો બંધ લંબાઈ ઘટી જાય તો બંધ ક્રમાંક વધી જાય, બંધ ક્રમાંક વધે તો બંધની પ્રબળતા વધે, બંધની પ્રબળતા વધે તો બંધ ઉર્જાના મૂલ્યોમાં પણ શું થાય? વધારો. અને એના આધારે આપણે જો કોઈ પણનો બંધ ક્રમાંક ગણવો હોય સંસ્પંદન બંધારણમાં તો બંધ ક્રમાંક કેલ્ક્યુલેટ કરવા માટેનું સૂત્ર યાદ રાખવાનું, 1 + પાઈ બંધની સંખ્યા ના છેદમાં સિગ્મા બંધની સંખ્યા. ખ્યાલ આવે? પાઈ બંધની સંખ્યા છેદમાં શું થાય? સિગ્મા બંધની સંખ્યા. અથવા બીજો શું થાય? બધા જ સંસ્પંદનમાં
કોઈ પણ બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યા, વચ્ચેના બંધની સંખ્યાના છેદમાં સંસ્પંદન બંધારણની સંખ્યા, સંસ્પંદન બંધારણની સંખ્યા. જો આપણે આ ઓઝોનનો બંધ ક્રમાંક ગણવો તો જોવો જોઈએ, ઓઝોનનો બંધ ક્રમાંક 1 પ્લસ પાઈ બંધની સંખ્યા કેટલી? 1 અને સિગ્મા બંધની સંખ્યા કેટલી? 2. તો કેટલા થાય? 3/2. તો બંધ ક્રમાંક આપણને કેટલો મળે? 1.5. બંધ ક્રમાંક અપૂર્ણાંક હોઈ શકે. હવે જો બધા જ સંસ્પંદનમાં કોઈ પણ બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યા, ધારો કે આપણે આ બે પરમાણુ લઈએ તો કોઈ પણ બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યા, તો એ આપણે બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યાની લઈએ, ખ્યાલ આવે તો બધા જ કીધા. કેવા કીધા? બધા જ પરમાણુ, બધા જ સંસ્પંદન બંધારણમાં બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યા. તો અહીંયા કેટલા સંસ્પંદન બંધારણ જોવા મળે? 1 અને 2. અને આ 1 કમ્પ્લીટલી થાય, ખ્યાલ આવે? અને આ 1 2 અને આ કેટલું થાય? 3 થાય કે નહીં? 3 ટોટલ સંસ્પંદન બંધારણ. આ સંસ્પંદન સંકરને પણ આપણે કોના તરીકે ઓળખતા હોય? સંસ્પંદન બંધારણ તરીકે. તો આપણને જે મળશે એ કેટલા થશે કે 3 બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યા, એટલે કે આ 4, આ 2, ખ્યાલ આવે? અને આ લઈએ ઓક્સિજન તો 3/2 એટલે કેટલા મળે? 1.5. ખ્યાલ આવે? તો આ મુજબ તમે કોઈ પણ બંધ ક્રમાંક દર્શાવી શકો. સમજો આપણે એક જોઈએ CO3 - 2 નું સંસ્પંદન બંધારણ. જો CO3 - 2, મધ્યસ્થ પરમાણુ કાર્બન, આ એક ઓક્સિજન પરમાણુ, આ બીજો ઓક્સિજન પરમાણુ અને આ ત્રીજો. ખ્યાલ આવે? હવે જો આ ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. હવે -2, હવે જો આ ઓક્સિજન પરમાણુ અને આ કાર્બન રહ્યો, એ કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 હોય. કેટલા હોય? 4. તો એ 4 ને દર્શાવો. 1 2 3 4. 2 આ ઓક્સિજન સાથે વપરાઈ ગયા. ક્લિયર? હવે આ એક સમજો કે 5 માંથી 1 આની સાથે કેવો બંધ કરે? સિંગલ બંધ. તો 1 ઇલેક્ટ્રોન વધે અને આ માઇનસ, એટલે 1 એકમ નેગેટિવ વીજભાર આવ્યો. તો જો 1 2 3 4 5 6 7 અને 8. સેમ આમાં પણ આપણને એ જ જોવા મળે. ક્લિયર? તો આ એક બંધારણ છે. હવે શું પોસિબિલિટી બને કે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવે અને આને આપણે અહીંયા ખસેડીએ, તો આપણને આ મુજબ એક બંધારણ જોવા મળે. કાર્બન, ઓક્સિજન, આની ઉપર તો નેગેટિવ વીજભાર છે જ. આના 6 ઇલેક્ટ્રોન દર્શાવી દો. હવે જો આ ચાર્જ પણ અહીંયા ટ્રાન્સફર થાય કે નહીં? તો આ સિંગલ બોન્ડ ઓક્સિજન, આ 1 2 3 4 5 અને 6, અને અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચે કેવા? દ્વિબંધ. તો એના ઉપર કેટલા હોય? 2 બંધકાર. ક્લિયર? હવે શું થાય? સેમ પોસિબિલિટી થાય કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવે તો આ ઇલેક્ટ્રોન ફરી પાછા અહીંયા જાય, તો નેગેટિવ ચાર્જ પણ ક્યાં આવશે? એ આવશે. તો આપણને આ બંધારણ આ મુજબ મળે. કાર્બન, ડબલ બોન્ડ, ઓક્સિજન, નેગેટિવ ઓક્સિજન અને નેગેટિવ ચાર્જ. તો આનું કમ્પેરિઝન બંધારણ કયું થાય? સંસ્પંદન સંકરણ. તો આ સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ. ટુ બાય થ્રી અને 2/3, -2/3 -2/3. તો આ કાર્બોનેટનું કયું બંધારણ થયું? સંસ્પંદન બંધારણ. ખ્યાલ આવે? સંસ્પંદન બંધારણ. બંધ ક્રમાંક ગણવું હોય તો બંધ ક્રમાંક ગણો. બંધ ક્રમાંક
ઇક્વલ ટુ 1 પ્લસ પાઈ બંધની સંખ્યા 1, સિગ્મા બંધ 1, 2 અને 3. ખ્યાલ આવે? 1, 2 અને 3. તો 3 વત્તા 4 એટલે કેટલો બંધ ક્રમાંક થાય? 2. તો આ રીતે કોઈ પણનો તમે બંધ ક્રમાંક દર્શાવી શકો અને કોઈ પણના તમે સંસ્પંદન બંધારણ પણ દર્શાવી શકો. ક્લિયર? લાસ્ટ લેક્ચરમાં આનાથી આગળનો ટોપિક આપણે ભણવાનો થશે. થેન્ક યુ.